12 જૂનથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું। જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં વરસશે સારો વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। 10 જૂનની આસપાસ સિસ્ટમ બનવાની પરંતુ એ સિસ્ટમની ગુજરાતમાં ઓછી અસર થવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં હવામાનમાં પલટો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી શકે છે। સાથે 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે। 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। 12 જૂનથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું। જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં વરસશે સારો વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે।